નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો CG24 ઇન્ડિયા ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર દાહોદથી। આજરોજ લીમખેડા તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા લીમખેડા તાલુકામાં થયેલા મનરેગા યોજના હેઠળની કામગીરીની સંપૂર્ણ તપાસ થાય એ માટે આજરોજ તારીખ 28/5/2025 ના રોજ લીમખેડા TDOને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેમજ થયેલા કામો જેવા કે સ્ટોન બંધ, RC ચેકડેમ, કેડલ સેટ જેવા મટીરીયલ્સના કામોમાં મોટા ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાવ્યું હતું અને આ કામોની નિષ્પક્ષ તપાસ થાય અને મોટા પાયે થયેલો ભ્રષ્ટાચાર ખુલ્લો પડે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તથા એજન્સી અને એજન્સીના માલિકો જેઓ ભૂતિયા એજન્સી ચલાવે છે તેમને પણ કડક સજા થાય અને દિન 15 ની અંદર જો તપાસ ન થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું પણ ચીમકી ઉચ્ચારી હતી। હવે જોવાનું રહ્યું કે ખરેખર આની તપાસ થશે કે નહીં। ગોવિંદભાઈ પટેલ, CG24 ઇન્ડિયા ન્યૂઝ, લીમખેડા। આજ રોજ તારીખ 28/5/2025 રોજ અમે તાલુકા પંચાયત કચેરી લીમખેડા ખાતે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવા આવ્યા છે કે જેવી રીતે ધાનપુર અને દેવગઢ બારિયાની અંદર મોટા પાયે મનરેગાની અંદર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેવો લીમખેડાની અંદર પણ મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। આજે ઓન પેપર એટલે કે કાગળ પર પણ કામ બતાવીને લાખો રૂપિયા નહીં પણ કરોડો રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે અને આ અધિકારીઓ અને નેતાઓની મિલીભગતના કારણે આજે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે। તો હું તાલુકા વિકાસ અધિકારીને કહેવા માંગુ છું કે તાત્કાલિક ધોરણે આની વિજિલન્સ તપાસ કરવામાં આવે અને વિજિલન્સ તપાસ કરવામાં આવે તો આ દરેક નેતાઓ અને અધિકારીઓ જેલમાં જાય તેવી શક્યતાઓ છે અને જો આ તપાસ કરવામાં નહીં આવે તો આવતા 15 દિવસની અંદર અમે ધરણા પર પણ બેસવાના છે, જેથી કરી અમારી આમ આદમી પાર્ટી વતી માંગ છે કે તાત્કાલિક ધોરણે આનો વિજિલન્સ તપાસ કરવામાં આવે। જય હિન્દ, જય ભારત।